ગુડ મોર્નિંગ. આજે છે શનિવાર અને બધા ઉઠી ગયા છે, થોડુંક મોડું થઈ ગયું છે અને હવે ભાખરી ચાલુ થઈ ગઈ છે. જો આ મમ્મી કંઈક ફોનમાં કરે છે. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. હું ફોનમાં મેસેજ આવ્યા છે કઈ? હા, જો ને મારા ગ્રુપના મેસેજ આવે તો જોવા પડે ને. સરસ સરસ. પપ્પા અહીંયા કરે છે. સમસ્યું નહોતું ભાઈ. આપણે આ નાસ્તામાં સમસ્યું જોયું ભાઈ. આ સવાણું ગાંઠિયા છે અને ગાંઠિયા નથાણું કેરીનું બરાબર છે. હા હા. અને ભાખરી ખુશ્બુ બનાવે છે. સા બી એને જ મેકી દીધી છે. ભાખરી ખાય એટલે નાસ્તો કરવા બેસી જાય. હા ભાઈ જો બરોબર. ચલો બધા ભાખરી ખાઓ. અમારે કાઠિયાવાડમાં સૌથી પહેલા ભાખરી હોય સવારમાં અને પછી જ બધું ચાલુ થાય. વધારે ભાખરી હોય, ક્યારેક પોવા હોય હે ને, બાકી કઈ હોય બીજું ગાંઠિયા, થેપલા હોય. ઉપમા હોય, થેપલા હોય, થેપલા, ઉપમા. હા કાંઈ સૂકો સેવા, સવાનું આ તે બધું હોય. ચા ને ખારી, ચા બિસ્કીટ, જેને ભાવે એ બધું. જેને જે ભાવે તે. હમ. જો વાતાવરણ છે મસ્ત. એ જેમ ભાવે. અને બહાર છે ને થોડીક વાડી જેવું કર્યું છે. ચલો તમને બતાવું. આમાં કાંઈક ઉગાડ્યું છે, બહુ મને યાદ નથી. પણ જો આમાં કંઈક થોડુંક થોડુંક આવ્યું છે અને આમાં કંઈક થોડુંક થોડુંક કંઈક આવ્યું છે. શું છે ખબર નહીં. આમાં કંઈક છે. અને આ નાની વાડી કરી છે અને થોડીક પેન્ડિંગ છે. આમાં થોડો ફુદીનો આવી ગયો છે. આ છે ને અમે લાસ્ટ યર ઉગાડેલો. જ્યારે ઉગાડ્યો ત્યારે બળી ગયો, પણ આજે આ વખતે ઓટોમેટિક આવ્યો એમાં. અને આ બધા નાના નાનામાં કંઈક છોડ વાવેલા છે. પપ્પા નહીં આવ્યા ને એટલે એ સરસ કંઈક કરે છે. બાકી જો આ છે, શું છે ભાઈ, આ છે રીંગણા. આ એ શું છે, કાકડી. એ બધી લાકડીઓ નાખેલી સ્ટીક જરાક, એટલે હું છે આઈડિયા રહી ગયા શું છે. આ છે ગ્રીન મરચી, લીલી મરચી. આ શું છે, ચેરી ટોમેટો. નાના લાલ આવે ને મસ્ત ટમેટા. ઈ આ શું છે ભાઈ, આ ગ્રીન લોંગ એટલે આ લગભગ મરચી જ છે, મેક્સિકન મરચી એવું એક લખેલું છે. એટલે કદાચ શેરાનો પેપર એ હોય આ વાળા. અને આ છે શું છે ભાઈ, ગ્રીન બેલ પેપર, એટલે આ શિમલા મરચા, ગ્રીન બેલ પેપર. આમાં તો કંઈક બહાર આવે એટલે પછી પાછું તમને દેખાડીશ. અત્યારે તો 4 ખાના ભેરા છે, બીજા 4 ભરવાના છે, પણ એ પછી જેવો સમય મળે. આમાં થોડોક પાછો ફુદીનો નાખી દીધો છે. હા જો વેધર અત્યારે થોડુંક ઓલું છે, વાદળિયું વાતાવરણ છે. આ જો આ બધાની ભાખરી જુદી જુદી છે. આ મારી છે, આ મારી છે, એ ઘીમાં શેકેલી છે. આ ખુશ્બુની છે. એમાં શું છે ચેન્જીસ? એમાં ઘી ને ખુશ્બુ ઘી નથી ખાતી. પછી આ ઘી વગરની થોડી, ઘી વાળી પોચી એટલે થોડીક જાડી બનાવી પડે. ઘી લગાવેલું એમ પપ્પા અને આ મમ્મીની. હા મમ્મીની ઉપરથી ઘી લગાવેલું પણ થોડી કડક. એટલે બધાને અલગ અલગ છે. અને અહીંયા જો અલગ અલગ ટાઈપનું ચા નું વ્યવસ્થા થાય છે. ચલો ચા પીવા. મારી એકદમ ઓછી, 3 જ કપ છે, કારણ કે ખુશ્બુ ચા પીતી નથી. ચા પીવા ચલો એવું મમ્મી કીધું. હા મમ્મી, આવું જોઈએ ને ચા પીએ. અને ઓલા પાવ છે ને એ બહુ ટાઈમ થી એને ફેંકી દેવાના. એટલે હવે અમે લોકો ખાવા બેસી જાય. પપ્પા રેડી થઈ જાય નાસ્તો કરીએ છીએ, સવારનો નાસ્તો કરવા. એટલે હવે ખાઈને પછી કઈક આટો મારશું. કરો મોજ. તો હવે વાગી ગયા છે અરાઉન્ડ 11:30 જેવું થઈ ગયું છે અને અમે લોકો હવે જઈએ છીએ બહાર આટો મારવા. રવિ બહાર ગાડી કાઢે છે, અમે બધા તૈયાર થઈને બેઠા છે. અહીંયા નજીકમાં જ જવું છે આટો મારવા, એટલે પછી સાંજે કંઈ જવું હોય દૂર તો પહેલાં નીકળી જવાય. એટલે અહીંયા દૂર અત્યારે થોડુંક એક વસ્તુ રિટર્ન કરવાની છે અને એક સ્ટોરમાં જમ્પ સ્ટાર્ટ લેવા જવાનું છે. બધા જો બેસી ગયા. લાગે ને અમેરિકામાં આવ્યા હોય એવા આવે. ઇન્ડિયામાં આખો લુક બદલાઈ જાય.
આપણે આ ક્યાં આયા પપ્પા? એકેડેમી સ્પોર્ટ્સ આઉટડોર. કમ્પ્લીટ વાંચ્યું હા. હવે ધીરે ધીરે ઇંગ્લિશ આવડી જશે. હવે અમુક તમે અમારા બ્લોગમાં બી જોશો કે ઇંગ્લિશમાં બોલે અમુક વસ્તુ. આઈ એમ રેડી, અમેરિકા ઇઝ ગુડ, એવું કંઈ બોલ્યા છે ને. એક ધોરણમાં 2 વર્ષ નથી કર્યા. જો સાંભળ્યું ને. મમ્મીની જોડે નથી. મમ્મીએ 7માં 2 વર્ષ કર્યા. પણ ઘર ચલાવે છે ને, આ ઘર ચલાવે. તો પછી સ્કૂલવાળાએ રજા દીધી. કઈ નહીં, હવે થોડુંક શોપિંગ કરવાનું છે, એ કરી લઈએ. આ જમ્પ સ્ટાર્ટ માટે જે કેબલ લેવાના હતા એ કેબલ લઈ લીધા અને હવે અમે લાઈનમાં ઊભા છે. આખી લાઈન 3 રો ભરેલી છે અહીંયા આગળ. લાઈનમાં ઊભા રહીએ હવે અમે. મેક્સ પપ્પા ટીજે મેક્સ તો મને ગમ્યું જ. બહુ વસ્તુ બધી સારી સારી જ હતી. અંદર જઈ તો થોડીક શાંતિ થાય, કેમ કે માણસો લિમિટમાં હતું અને ટ્રાફિક આજે બહુ નહોતું. આપણે સવારના ટાઈમે આવી ગયામાં એટલે આપણે કલાક આટો માર્યો પણ મજા આવી, રિયલમાં મજા આવી. એમ મને મજા આવી. પછી તમારા લોકોની મને ખબર નથી. તમને મમ્મી? મને બી મજા આવી. મજા આવી? તમારું કઈ ખરીદી ના થઈ ને? પણ એ તો હવે આપણે રોજ જાય જ છીએ, કઈક ને કઈક તો લેવાનું થાય જ છે ને. તેને ન ગમ્યું પણ મને કતો ગમ્યું એમ. તમારું તો લીધું આપણે. ગાડીમાં ટ્રાવેલિંગ કરતા વોક કરવું ગમે હો ભાઈ. આખો દી નહીં, 2 કલાક. તો પછી એ તો હવે જ્યારે ગયા હોય ત્યારે વોક કરવાનું. અહીંયા આપણે વોક કરવાનું જ છે. ક્યાં જાય સીધી, પણ ટાઈમ ક્યાં રહે. તો હવે થઈ ગઈ છે ઇવનિંગ અને અમે લોકો આવ્યા છે આ જગ્યાએ જ્યાં આગળ બધી અલગ અલગ દુકાનો છે, રેસ્ટોરન્ટ છે, થિયેટર છે ને એ બધું છે. તો અહીંયાથી તો પાર્કિંગ ફૂલ દેખાય છે, પણ હવે અંદર જઈને જોઈએ. અમારે કરવાની છે અહીંયા થોડીક શોપિંગ, તો એ કરીએ હવે. જો આજે હવે અમે લોકો અહીંયા આવ્યા છે, પણ હજી કશું છે અહીંયા આગળ ખબર નહીં શું છે. અહીંયા આવીને ખબર પડી કે કંઈક છે. તો પહેલાં અહીંયા એક સ્પોર્ટનો શોરૂમ છે, દુકાન જેવું. તો અમે લોકો ત્યાં જઈએ છીએ, એ બતાવું કયું છે અને પછી જોઈએ અહીંયા આગળ શું છે ને એમાં બતાવું તમને પછી. હવે આ સ્ટોરમાં આવી ગયા અમે લોકો. અહીંયાથી શોપિંગ કરવાની છે. સ્ટોર અંદરથી બી બહુ મસ્ત છે, અંદરથી બતાવું તમને. આ બંને જણા છે ને હવે શૂઝ ટ્રાય કરીને જોવે છે કેવા લાગ્યા. એકને ગમ્યા ને એકને કમ્ફર્ટેબલ નહીં લાગતા. એને કેવું પણ છે. રવિ એ બી પહેરીને જોયા. હવે અમારી શોપિંગ થઈ ગઈ. અહીંયા આગળ બહાર બધું પાર્ક જેવું છે અને થોડું ખાવાનું ને એવું બધું છે, એટલે હવે અમે લોકો એ કરીશું. જો આ પાછળ બધું આવું છે, હા શોપિંગ કરીએ બેગ ને બધું. જો આ બધું ફરવાનું છે. ક્લાઉડ જો એકદમ આમ ફૂલ વરસાદ આવે એવું છે, પણ આજે વરસાદ દેખાતા નથી વેધર પર તો, પણ એકદમ ડાર્ક થઈ ગયું છે. આ કોઈ કહી શકે કે અત્યારે જો 7:30 થઈ ગયા છે. બધા અહીંયા રમે છે, બાજુમાં જ રેસ્ટોરન્ટ ને એ બધું છે એટલે વાંધો ના આવે. જો અમારી ટોળી.
ઇન્ડિયન રેસ્ટોરન્ટ એટલી હોય આટલી જ હોય એમ થઈ હા. ગયું ચાલો. તો હું બે તું આમ ના ના માની ગયું. અરે હું અહીંથી જોઈશ ને ના રે ભાઈ તમે slow તો બેહો ને. મજા આવે એવું છે મને. તમારે બેસવું છે? ના મને બેસવામાં કોઈ વાંધો નથી પણ મને થોડો થોડો ડર લાગે થોડો બહુ નહીં પણ હું બેસીને જોઈ શકું. તારે તમારી બેન બેહો જ બેસો અમે બે જોઈએ હવે. અત્યારે જો આ ડિસ્કશન ચાલે છે, તો પછી બેસો ને મામા બેસવું કે નહીં, દે આર ડિસ્કસિંગ. ડિસ્કશન ડિસિઝન એવું આવ્યું કે નથી બેસવું હવે. છેલ્લે જો જતા જતા અહીંયા આગળ હવે ફોટો સેશન ચાલુ કર્યું અહીંયા આગળ. જો હવે રવિ ફોટો લે છે અહીંયા આગળ. શું સેટિંગ કરે છે, કેવી રીતે પોઝ આપો. બસ ત્યાંથી જો અહીંયા રેસ્ટોરન્ટમાં આવ્યા અને આ અંદર વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવવા માટે બી લાઈન છે પાછી, એટલે હું એમાં ઊભી રહી છું. એક રેસ્ટોરન્ટમાંથી અમે પાછા આવ્યા, બીજી રેસ્ટોરન્ટમાં આવ્યા, ત્યાં પાછું એનો એ થયું હે. કૃષ્ણ હા ના શ્રી કૃષ્ણ વિલાસ. અહીંયા એવું જ છે, ખાસી બધી ગીર્દી છે, વેઇટિંગ ટાઈમ ઘણો બધો છે, વેઇટ કરીએ હવે. બહાર બેઠું છે આ બધું પબ્લિક બતાવ્યું ને, એટલું બધું પબ્લિક બહાર બેઠું છે. હવે જોઈએ ફાઇનલી ક્યારે ખાવાનો નંબર આવે છે. ભૂખ તો લાગી ગઈ છે બધી જોરદાર. જો અમારો નંબર આવે ત્યાં સુધીના પીકન ખાઓ. અમારો નંબર હજી બહુ વાર છે, 50 મિનિટ વેઇટ કરજો, ત્યાં સુધી બધા ટાઈમ પાસ કરે છે. હવે આ 30-40 મિનિટ થાય ને એટલે અમે લોકો જે પહેલી રેસ્ટોરન્ટમાં જ્યાં અમને ના પાડી હતી ને ત્યાં પાછા આવ્યા, ત્યાં કીધું ને તો ત્યાં અમારો નંબર 10 મિનિટમાં આવી ગયો, અને હજી પહેલી જે રેસ્ટોરન્ટમાં વેઇટિંગ લિસ્ટમાં નામ લખાવ્યું હતું ને એમાં હજી નથી આવ્યો. અને હા હવે ધીરે ધીરે અમારી બધી વસ્તુ આવે છે. મંચુરિયન પતી ગયા, આ કંઈ ઢોસા મંગાવ્યા હતા, આ રેસ્ટોરન્ટના કંઈ ફેમસ ઢોસા હતા તો એ મંગાવ્યા છે. હવે તમને મોડા ભાઈ મજા આવી ને, ફરી ગયેલા પાછા આવ્યા. અને ખબર નહીં આજે કોઈ ફેસ્ટિવલ લાગે છે અહીંયા આગળ, બધા એવા રેડી થઈને આવેલા છે ને ફાઇનલી અમારું આ મેઇન કોર્સ આવી ગયું. ચલો તો અમે ખાઈ લઈએ પાછા. અને આ ઘરે જતા જો રસ્તામાં એટલો જોરદાર વરસાદ પડ્યો, પેલા કરા બી પડ્યા, હેલ પડ્યું હતું એકચ્યુઅલી જતાં જતાં. એટલો ક્રેઝી રેન હતો ને તો જોવામાં બી બહુ તકલીફ પડતી હતી. તો હવે કંઈ નહીં, અમે શાંતિથી હવે ઘરે પહોંચી જઈએ અને મળીએ પછી આપણે કાલના નવા બ્લોગમાં.